નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાની કોશિશ નિષ્ફળ બનાવવા માટે પોલીસ એક્શનમાં છે ત્યારે લુણાવાડા પોલીસે સંતરામપુર એસટી ડેપોમાં દારૂ સાથે બે યુવતીઓને પકડી પાડી છે 31st નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને કેટલાક નબીરાઓ નવા વર્ષની વધામણી રંગીન કરવા માંગે છે અને આ નશેબાજોને દારૂ પહોંચાડવા માટે રાજ્ય અને રાજ્ય બહારના બુટલેગરો અને સપ્લાયરો રોજ ગુજરાતમાં લાખોની કિંમતનો દારૂ ઘુસાડી રહી છે પણ પોલીસ આ કોશિશને નાકામયાબ બનાવી રહી છે ત્યારે હવે દારૂની હેરાફેરી માટે મહિલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે પણ સસ્તી એટલે કે એસટી દ્વારા દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે લુણાવાડા પોલીસને મળેલી માહિતીના આધારે સંતરામપુર એસટી ડેપોમાંથી બે યુવતીને વિદેશી દારૂ સાથે પકડી પાડી છે જેમાં દાહોદ જિલ્લાની વસીલા માવી અને ગંગા માવીની પોલીસે ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ સંતરામપુર પાસે એસટી બસમાંથી 8 વિદ્યાર્થી દારૂ સાથે ઝડપાયા હતા અને આજે બે યુવતી પકડાઈ છે